હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં તો વિડીયો આપણે બનાવતા નથી, બહુ ઝાઝા દિવસે વિડીયો આવશે. તમારે ટાઈમ નથી રહેતો, તો આજે વિડીયો પાછો આપણે ચાલુ કરી દીધો છે. તો ચાલો પહેલા ઠાકોરજીના દર્શન કરી લઈએ અને પછી શું બનાવું છું તે તમને બતાવું છું. તો ગાઈસ, આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ. જુઓ ગાઈસ, હું બનાવી રહી છું કાચી કેરીનું શાક. તમે લોકો કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરજો, અને હું કેવી રીતે બનાવું છું તે તમને બતાવું છું. તો આપણે કેરીને સુધારી લીધી છે, ઝીણા ઝીણા પીસ કરી લીધા છે, અને થોડી થોડી એની છાલ પણ કાઢી લીધી છે. અને આજના બપોરમાં તો ભાઈ બપોરના મેનુમાં સાદું સિમ્પલ છે. અહીં આપણે બનાવ્યું છે તુરિયાનું શાક, અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. તો હવે બનાવશું આપણે રોટલી અને સાથે કેરીનું શાક. તો ચાલો આપણે કેરીનું શાક બનાવશું. પહેલાં તો છે ને આને થોડીક આપણે બાફી લેશું. આરી મોરી બહુ નહીં, એમથી 5 મિનિટ ગરમ પાણીમાં રાખવાની, મીઠું નાખીને, એટલે થોડીક ખટાશ ઓછી થઈ જાય. તો આ રીતે મેં પાણીમાં કેરીને નાખી દીધી છે, અને 5 મિનિટ એમાં પાણી ઉકળશે એટલે એને કાઢી લેશું. ને આમાં આપણે નાખશું નમક. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો, અહીંયા મેં તેલ મૂકી દીધું છે કેરીને વઘાર કરવા માટે. 2 ચમચી તેલ લીધું છે, કારણ કે કેટલી મેં નાની મીડિયમ સાઇઝની 3 કેરી સુધારી હતી. તો જો આપણે સેજને વડકો વારી લીધો ને, એટલે આવો કલર થઈ ગયો છે કેરીનો, એટલે ખટાશ ઓછી થઈ ગઈ હોય. તો હવે આપણું તેલ આવી ગયું છે, તો એમાં આપણે નાખશું જીરું. તમે રાઈ પણ નાખી શકો છો, પણ હું રાઈ નથી નાખતી. પછી તેમાં 2-3 લવિંગ, તજ, અને સેજ હિંગ નાખી, અને પછી એમાં છે ને ગોળ નાખી દેવાનો. પેલા કેરી નાખી દેવાની. આ રીતે વઘાર કરી. એટલે મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું, એટલે થોડુંક નાખશું સ્વાદ પ્રમાણે, અને લાલ મરચું નાખશું, ધાણા જીરું નાખશું, પછી નાખશું ગોળ. તો ગાઈસ, જો આમાં આપણે મસાલો એડ કરી દીધો છે. ધાણા જીરું નાખ્યું, લાલ મરચું પાવડર નાખ્યું, અને થોડુંક સ્વાદ પ્રમાણે નમક નાખ્યું છે. અને હવે આમાં આપણે ગોળ ઉમેરી દઈશું. જેમ જેમ ગોળ ગરમ થશે એમ ઓગળવા માંડશે, અને એનો રસો થઈ જશે ઘાટો. ને તો છે ને ભાઈ, એલર્જી છે ને, એટલે કોઈ પણ મસાલો ગરમ થાય ને ઉડે એટલે ઉધરસ આવે તરત જ. આ છીક આવે ને તો ઉધરસ આવે. એલર્જી સારી નહીં ભાઈ. જો મસ્ત આપણો ગોળ ઓગળી ગયો છે એકદમ. તો ભાઈ, તૈયાર છે આપણું કેરીનું શાક. જો હું તો આવી રીતે બનાવું છું, તો કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું, અને તમે લોકો કઈ રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો. અને હા ભાઈ, હવે સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી બધા, જેણે જેણે નથી કરી એને. નવા નવા લોકો ઘણા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેને જેને સબસ્ક્રાઈબ કરવું છે એને બધાને થેન્ક યુ. હા તો ગાઈસ, આપણે છે ને એક ઓર્ડર આવ્યો હતો પેન્ટ અને કુર્તીનો. તો 4 પેન્ટ હતા અને 2 કુર્તી છે. તો જુઓ, બધી સ્ટીચ થઈ ગઈ છે. તો હું તમને બધા બતાવું છું. તો કેવું સ્ટિચિંગ છે,
તમે જોઈને કોમેન્ટ કરજો. જુઓ આ કુર્તી છે. અહીંયા સ્લીવમાં મેં અહીંયા આ લેસ પટ્ટી મૂકી છે. આ રીતની દેખાય છે તમને? જુઓ અહીંયા મૂકી છે અને અહીંયા નીચે પણ મૂકી છે, અહીંયા ગળે પણ મૂકી છે. આ રીતના જુઓ આખી લોંગ કરી છે ઉરે ઘેરની અને નીચે પણ લેસ આપણે મૂકેલી છે. અહીંયા પણ મૂકી છે નીચે ઘેરમાં પણ. જુઓ કોમેન્ટ કરજો કે આ કુર્તી તમને કેવી લાગી. આ બીજી છે બ્લેક કલરની. આમાં પણ મેં આવી રીતે જ લેસ પટ્ટી મૂકેલી છે. જુઓ નેકમાં, અહીંયા સ્લીવમાં આ રીતે. આ પણ એવી ફૂલ ઘેરવાળી કરી છે, પૂરે ઘેરમાં, અને નીચે પણ લેસ આપણે મૂકેલી છે. જુઓ આપણે પેન્ટ બનાવ્યું છે. આ છે વ્હાઈટ કલરનું. પોકેટ પણ છે સાઈડમાં, પોકેટ વાળું છે. આ રીતે બધામાં એક એક પોકેટ કર્યું છે એક સાઈડ. જોઈ શકો છો તમે. ચાર પેન્ટ અને 2 કુર્તીનો આપણે ઓર્ડર હતો તે આપણે આજે પૂરો થઈ ગયો છે. તો તમે બધા કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું સ્ટિચિંગ મારું. તમે પણ ઓર્ડર કરી શકો છો. ચાલો આજના બ્લોગને અહીંયા જોઈને આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. બાય બાય અને જય શ્રી કૃષ્ણ.